નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11 માં આવેલ જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચિત. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11 માં આવેલા જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા તેમજ સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વખત તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. ત્યારે આજ રોજ વોર્ડ નંબર 11ની જય ગણેશ સોસાયટીના રહેવાસીઓએ ઢોલ વગાડી તેમજ માટલા ફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશન અધિકારીઓ અને કોર્પોરેટરો તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાં પાલિકા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે. હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ની જો વાત કરવામાં આવે તો 11ની અંદર આ શિવશક્તિ અને ગણેશનગરની જે સોસાયટી છે એ સોસાયટીની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે. વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું છે, વહીવટી પાંખને કીધું છે, કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું. એટલે આજે અમે ઢોલ નગારા વગાડ્યા છે, કારણ કે જો કોઈ વ્યક્તિ બિચારો વેરો ના ભરે તો તમે ઢોલ નગારા વગાડો છો. એટલે આજે અમે ઢોલ નગારા વગાડી અને આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાતે જ નથી આવતા, એ ખૂબ દુઃખની બાબત છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા આવ્યા હોત તો આ લોકોની પરિસ્થિતિ સમજાવત, પણ ચૂંટણી આવે એટલે વોટ લેવા માટે આવે છે. આજ રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે કોર્પોરેશનની કચેરી બહાર ધરણા પણ કરીશું. વિરોધ અમારે કરવો જ પડે ને પાણીનો, કેમ ના કરીએ અમે? આજે કેટલા 12 વર્ષથી છેલ્લા અમને પાણીની તકલીફ પડે છે. બિલકુલ પાણીનો ફોર્સ નથી અહીંયા. જરૂરી પણ એ કયા ટાઈમનું ટેન્કર આવે છે. ગામડાની જેમ અમારે પાણી ભરવા જવું પડે છે. વેરા નથી ભરતા અમે તો ગામડાની જેમ અમે પાણી ભરવા જઈએ. ત્રીજે અમારે પાણી ચડાવવાનું એ કેમનું ચડાવીએ અમે? નહાવાનું ધોવાનું પાણી ગંદુ આવે છે. આજે કયા પ્રકારનો 12 વર્ષથી અમે હેરાન થયા છે ને એટલે વિરોધ કર્યો છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ છે, ફોર્સમાં પાણી જોઈએ છે. બસ હા, 10 ફેરા રજૂઆત કરી છે 11 નંબર વોર્ડમાં. પથ્થર મારો પણ કર્યો તો અમે, કશું કોઈ અમારું સાંભળતું નથી. એટલા માટે વિરોધ કર્યો છે. કોઈ વોટ લેવા આવશે ને તો અમે વોટ આપીએ નહીં. હા, કોઈને અમે પેશવા જ નહીં દઈએ. અમને કોઈ સુવિધા છે જ નહીં, વેરો પણ નહીં ભરીએ. હા, ઉર્મિલા રાજપૂત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.